જલેબી આઈકલા હતા કાઢી. સાવરકુંડલા ની અંદર આવ્યા ને સર, પહેલું નામ સદગુરુ નું આવે. સદગુરુ ટોપ બેસ્ટ છેલ્લા 20 વર્ષથી એક ધારી સારી ક્વોલિટી. હા, બહુ સારું અને બહુ ચૂપ થઈ બનાવે છે, બહુ હાયા મારો નાસ્તો બનાવે. વહેલા 5:30 વાગે ખુલી જાય છે. પ્યોર સિંગ તેલ માં બનાવે છે બધી વસ્તુ. તો ઘણે 15-20 મિનિટ નું તો વેઇટિંગ હોય છે અહીંયા. તો આપણે ખમણ મંગાવી લીધા છે. હેલો મિત્રો, કેમ છો? મજામાં? હું છું ઝાકીર અને તમે જોઈ રહ્યા છો ઝાકીરભાઈની ગુજરાતી યુટ્યુબ ચેનલ. અત્યારે આપણે આવી ગયા છીએ સાવરકુંડલા શહેરમાં અને સાવરકુંડલાની સવારની મોજ માણવા માટે. તો આપણે અહીંયા આવી ગયા છીએ અને સાવરકુંડલાની સવારનો વિડીયો શૂટ કરવાનો છે. સૌથી પહેલા આપણે અહીંના જે રહેવાસીઓ છે તેને આપણે પૂછશું કે અહીંયા નાસ્તા માટેની બેસ્ટ જગ્યા કઈ છે, એટલે કે ગાંઠિયા ને એવું ક્યાં મળે છે. તો તે આપણે પૂછીશું અને પછી તે જગ્યાની વિઝિટ કરવા માટે જઈશું અને જાણીશું, જોઈશું કે શું શું વસ્તુ રાખે છે. અને સાવરકુંડલાના હોય તો કમેન્ટ કરી દેજો કે હા અમારું સાવરકુંડલા. ચાલો શરૂ કરીએ. કેમ છો દાદા? મજામાં? દાદા, આપણે સાવરકુંડલામાં આવી ગયા છીએ. સાવરકુંડલાની અંદર કોઈ એવી જગ્યા સજેસ્ટ કરો જ્યાં નાસ્તો સારો મળતો હોય અત્યારે. ત્યારે છે ને ગાંઠિયા જલેબી બનાવ્યા. આ 3 દુકાનો નહીં, પુલ પાસે છે ને આમ બોલી બોલે મહાદેવ લોસન નીચે છે. 2-4 જણાને પૂછ્યું સદગુરુ નું નામ. સદગુરુ ત્યાં જલેબી આઈકલા હતા ગાંઠિયા જલેબી નાસ્તો કરીશ. નાસ્તા માટેની બેસ્ટ જગ્યા કઈ છે? લોકોએ સદગુરુ નું, સાચી વાત છે. મોંઘું પડે. ક્વોલિટી કેમ આવે? પ્રાઇસ એ ડિપેન્ડ કરવાની છે, ક્વોલિટી છે. એટલે જે બેસ્ટ લોકેશન હોય ને એની આપણે વિઝિટ કરીએ તો સારું પડે. તો સદગુરુમાં જઈ શકીએ ને આપણે? આ તો સ્પેશિયલ ગાંઠિયા ખાવાનું આવ્યું સદગુરુમાં. કેમ છો સાહેબ? મજામાં? મજા. નામ જણાવજો સાહેબ આપનું. સંજયભાઈ. આપણે અહીંયા નાસ્તો કરવા આવો છો છેલ્લા 15 વર્ષથી રેગ્યુલર આવું છું. અને અહીંયા શું ખાવાનું પસંદ કરો? આમાં છે સેવ ખમણી સારામાં સારી આવે છે, ગાંઠિયા સારા આવે છે, સિંગ તેલમાં પ્યોર આવે છે. સિંગ તેલમાં બનાવે છે એમને. એટલે આપણે સાવરકુંડલાની અંદર આવ્યા ને સર, પહેલું નામ સદગુરુ નું આવે. સદગુરુ ટોપ બેસ્ટ છેલ્લા 20 વર્ષથી એક ધારી સારી ક્વોલિટી. કેમ છો ભાઈ? મજામાં? મજા. શું નામ છે સાહેબ આપનું? પરેશભાઈ. તો આપણે જે આ ધંધો કરો છો કેટલા વર્ષ થયા? 20 વર્ષ. તો આપણે નાસ્તામાં શું શું આઈટમ રાખીએ છીએ? ગાંઠિયા જલેબી ખમણી ગાંઠિયા, જલેબી, ખમણ, સમોસા રવિવાર. આપણે સાવરકુંડલાની અંદર આવ્યા અને લોકોને પૂછ્યું કે નાસ્તા માટેની બેસ્ટ જગ્યા કઈ છે, એટલે સદગુરુ નું નામ સાંભળવા મળ્યું. ક્વોલિટી પણ જોવી પડે આપણે. જરૂર હતો ને, લીધો ને તમે આપણે જોઈ લીધી ક્વોલિટી અને આપણે પણ ટ્રાય કરશું. ગ્રાહક ને પૂછો, ખાય જ છે. કસ્ટમર મિત્રોને પૂછ્યું. એડ્રેસ જણાવી દેજો સાહેબ. સાવરકુંડલા નદી બજાર હીરા માર્કેટની બાજુમાં. અને આપણે જે પ્રાઇસ શું હોય છે ગાંઠિયાનું? 450 રૂપિયા પ્રાઇસ છે. ખમણી 200 રૂપિયા, ખમણ 200 રૂપિયા, જલેબી 200 રૂપિયા. ભીડ જોઈને વખાણ કરવાની તો કોઈ જરૂર નથી અને ઘણા બધા કસ્ટમર મિત્રોના રિવ્યુ પણ આપણે લીધા અને આપણે પણ ટ્રાય કરવાની છે અને બધી વસ્તુ તમને જણાવી પણ દીધું છે. તો ચાલો હવે આપણે પણ ટ્રાય કરી લઈએ. સદગુરુ રેસ્ટોરન્ટની બાજુમાં જ આ ભાઈની ઓફિસ છે. તો ભાઈ કેમ છો? મજામાં હો. હા, બહુ સારું અને બહુ ચૂપ થઈ બનાવે છે, બહુ હાયા મારો નાસ્તો બનાવે છે. આ ભાઈ ફેમસ વસ્તુ છે અહીંયા, વસ્તુ સારું બનાવે, કાયદો ઠંડા થયા છે અને વસ્તુ ક્વોલિટી 1 નંબર.
ફાઇનલી આપણો નાસ્તો તૈયાર છે અને જો સદગુરુનો નાસ્તો કરવો હોય કે ટાઈમ કાઢીને જ આવવું પડે. 15-20 મિનિટનું તો વેઇટિંગ હોય છે અહીંયા. તો આપણે ખમણ મંગાવી લીધા છે, જલેબી અને ગાંઠિયા સાથેની જે કાઠિયાવાડમાં પ્રખ્યાત એવી કઢી આવેલી છે. તો ચાલો નાસ્તો શરૂ કરીએ. જો આખા સાવરકુંડલામાં નામ ગુંજતું હોય તો આમ નામ તો ન હોય, કેમ કે આની જે ગાંઠિયાની ક્વોલિટી છે એકદમ સોફ્ટ ને સુપર છે. અને હમણાં આપણે એક ભાઈનું રિવ્યુ લીધું હતું, જે ભાઈ આપણને જણાવ્યું કે પ્યોર સિંગ તેલમાં બનાવે છે બધી વસ્તુ. ખરેખર ક્વોલિટી જોતા આપણે છે ને પ્રાઇસ ડિપેન્ડ ન કરવી જોઈએ. અને ખાસ કરીને ખાણીપીણીની વસ્તુમાં પ્રાઇસ ભલે વધારે હોય, એટલે ક્વોલિટી આપે ને તેનું મહત્વ જાજુ આપવું જોઈએ. એકદમ બેસ્ટ વસ્તુ છે અને પોચા રૂ જેવા ગાંઠિયા છે. અને ભાઈ પાસેથી આપણે જાણ્યું કે એનો ટાઈમિંગ હોય છે સવારે વહેલા 5:30 વાગે ખુલી જાય છે અને બપોરના 1:30-2 વાગ્યા સુધી ચાલે છે. નાયલોન પોચા ખમણ, એની સાથેની અલગ ચટણી છે. સાથે આ સંભારો છે, સ્પેશિયલમાં લીલી ચટણી. જોરદાર કે ભાઈ લીલી ચટણી છે તો ટેસ્ટમાં તીખી છે, પણ ના, સ્પાઇસી નોર્મલી છે અને ટેસ્ટ ખૂબ જ સારો છે. અને સાથે ગરમા ગરમ જલેબી. મને જો પ્રિય વસ્તુ થઈ હોય તો તેની હું વાત કરું તો ગાંઠિયા ને ખમણ છે. જલેબી પણ સારી છે, પણ જે આપણે મીઠું બહુ ઓછું ખાઈએ છીએ, આપણે ખાવાનું પસંદ કરીશું ખમણ અને ગાંઠિયા. અને ભાઈએ જણાવ્યું કે સમોસા દર રવિવારે હોય છે, એના માટે આપણે કાલે આવવું પડે. આજે છે શનિવાર. તો નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ આપણે સાવરકુંડલાની અંદર આવશું તો સમોસા પણ ટ્રાય જરૂરથી કરીશું. નાસ્તા માટેની એકદમ બેસ્ટ જગ્યા છે સાવરકુંડલામાં. તો આપણે અત્યારે નાસ્તાની મોજ માણી લઈએ. તમે અહીંયા આવી ગયેલા હોય તો કમેન્ટ જરૂરથી કરજો કે મેં પણ અહીંયા નાસ્તો કરેલો છે. તો અહીંનો નાસ્તો કેવો આવે છે તે પણ કમેન્ટ કરી શકો છો. તો આપણે નાસ્તો કર્યા બાદ આવી ગયા છે જૂના બસ સ્ટેન્ડની એક્ઝેક્ટ સામે મુસ્તફાભાઈની ત્યાં ચા પીવા માટે. તો ચા પીવાનું મન થાય તો જૂના બસ સ્ટેન્ડની સામે આવી જજો મુસ્તફાભાઈની ચા પીવા માટે. સાવરકુંડલાની તમે કોઈ એવી જગ્યા પણ સજેસ્ટ કરી શકો છો. મળીશું પાછા એક નવા વિડીયો સાથે.